નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ જૂનાગઢ પહોંચ્યા। થોડા સમયથી પ્રયાગરાજમાં હતા તે જૂનાગઢ પહોંચ્યા બાદ પ્રથમ પ્રક્રિયા તેમને આપી છે। મહેશગીરી બાપુના તમામ આરોપોને નકાર્યા છે। ભૂતનાથ મંદિર અને દત્તશિખાના મહંત મહેશગીરી બાપુ દ્વારા હરિગીરી બાપુ પર નાણાકીય લેતી દેતીના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા। સમય આવશે તે બધા જવાબ આપીશ એમ જણાવ્યું હતું। बेबुनियाद असत्य पूरी तरह से असत्य में आपने बाबू आज लेटर नहीं बात तो लेटर साथ में खोटो साहब लेटर जो है आपको जो सत्य होगा जैसे अखाड़ा और जांच करेगा साहब लिख के दिया जाएगा। कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 फ्रॉड किया गया है। असत्य में बुनियाद तारीख की जो अल्टीमेटम दिया उस बारे में क्या कहेंगे? एक तारीख का जो कह सकते हैं क्योंकि इस तरीके से देश कानून से चलता है। इसमें शायद जो चल रहा है बेबुनियाद असत्य पूरी तरह से आपने बाबू आज लेटर नहीं बात तो लेटर साथ में खोटो साहब लेटर जो है आपको जो सत्य होगा जैसे अखाड़ा और जांच करेगा साहब लिख के दिया जाएगा। कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 फ्रॉड किया गया है। एक तारीख की जो अल्टीमेटम दिया उस बारे में क्या कहेंगे? एक तारीख का जो कुछ भी मतलब कह सकते हैं क्योंकि इस तरीके से देश कानून से चलता है। नहीं, कानून से चलता है। ऐसे कहीं कुछ कब्जा करने से कहीं कुछ होता नहीं। ये बड़े घुड़की बाबू काउंटर में कुछ अभी मैं अपने बात करेंगे। अभी सबसे राय बात करेंगे अभी इंद्र भारती जी से और यहाँ के महात्मा। તો વલસાડની વાત કરવામાં આવે વીજ વિભાગની લાલિયાવાડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વલસાડમાં એક દરજીની દુકાનને અધ 86 લાખનું બિલ ફટકાર્યું હતું। માત્ર નાની જગ્યા પર દરજીનું કામ કરતા દુકાનદારે 86 લાખનું બિલ હાથમાં આપતા જ આંખો ફાટી ગઈ હતી। બનાવની વિગત મુજબ વલસાડ શહેરના ચોરગલીમાં આવેલ ન્યૂ ફેશન ટેલર નામની એક દુકાન ચલાવતા દુકાનદારને રોજિંદા લાઇટ બિલ આવતું હતું। દુકાનદારે લાઇટ બિલ ચેક કરતા એકમનો આંકડો જોતા જ તેની આંખ ફાટી ગઈ હતી, કારણ કે આ નાની ખોલીમાં ચાલતું દુકાનનું લાઇટ બિલ 1,000 કે 15,000 ને બદલે 86 લાખ રૂપિયા હોવાનું દેખાયું હતું। આથી દુકાનદારને આશંકા છતાં જ તેણે ઓનલાઈન પણ પોતાનું બિલ ચેક કર્યું, જેમાં પણ 86 લાખ બતાવતા દુકાનદારે વીજ વિભાગને જાણ કરી હતી। ભૂલ ધ્યાને આવતા વીજ વિભાગની ટીમ તાત્કાલિક દુકાન પર પહોંચી હતી અને રીડિંગ ભૂલથી 10 વધી ગયા હોવાથી આટલું મોટું બિલ આવ્યું હોવાનું સ્વીકાર્યું હતું। આથી સ્થળ પર પહોંચીને ભૂલ સ્વીકારીને 86 લાખને બદલે 1,540નું બિલ દુકાનદારને આપ્યું હતું। આમ આ ઘટનામાં વીજ વિભાગના ચાલતી લાલિયાવાડીને બેદરકારીને કારણે નાના દુકાનદારોને લાખોનું બિલ ફટકારવામાં આવતા વીજ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। बिल लायो भाई है मैं दुकान में काम करतो तो मारा ता काका काम करता होता तो ये बिल बची मैंने बतायो तो मैं जोईने એવું લાગ્યો કે આટલા બધા બિલ કેવી રીતના આવી ગયા, કઈ મિસ્ટેક થયેલા હોય તો હું હવારે ગયા જીબીમાં ને જીબી વાળા મારે તરત મને સુધાર કરીને આપી દીધા છે। કેટલું બિલ હતું ને હવે કેટલું આવ્યું? હવે 1540 આવ્યું અને પહેલા 86,41,540 હતા પહેલા। અચ્છા, આમ તમારી દુકાનમાં સામાન્ય કેટલું આવતું? એ 2,000 થી 1,500 રૂપિયા સુધી તક આવતા છે। એ બિલિંગનો ઇસ્યુ હતું, એના માટે અમે પર્સનલ અહીંયા આવ્યા છે। શું ઇસ્યુ હતો? રીડિંગનો ઇસ્યુ હતું, મતલબ એમના માટે। અને કેટલું બિલ આવ્યું હતું અગાઉ? 86 લાખનું બિલ આવ્યું છે અમને। હા, અને રીડિંગ ઇસ્યુ હતું, એ રીડિંગ સોલ્વ કરી અને હાલમાં એમને રિવાઇઝ બિલ આપી દીધું છે। કેટલું આવ્યું? અત્યારે 1,540 રૂપિયાનું બિલ આપ્યું છે એમને। એટલે ભૂલ કોની હતી? બિલ આમાં ટાઈપિંગ મતલબ એરર હતી, મીટર રીડરની। મીટર રીડિંગ। તો આ જે હવે ભૂલ સુધરી ગઈ? હા, રિવાઇઝ કરી નાખી છે મતલબમાં। અને ગ્રાહક પણ અહીંયા છે, એમને રિવાઇઝ બિલ આપી દીધું છે, મતલબ ગઈકાલે જ આપી દીધું છે। ઇસ્યુ છે એટલે કે 86 લાખનું બિલ હોઈ શકે ખરું? ના હોય ને, ના હોય। એટલે ગ્રાહકે પણ ધ્યાન આપ્યું ને પેલા મીટર રીડર પણ ધ્યાન નથી આપ્યું એના। શું ભૂલ થયેલી રીડિંગની ભૂલ થઈ છે। રીડિંગની ભૂલ થઈ મતલબમાં રીડિંગ એન્ટ્રી કરવામાં। અત્યારે હાલમાં તમે જોઈ શકો છો અહીંયા 10102118 10 એક એક્સ્ટ્રા લખાઈ ગયું છે મતલબમાં। હા, 10 વધી ગયું, 10 વધારે લખાઈ ગયું છે।
મોંઘીદાટ ગાડીઓમાં આવતા એક નબીરાએ 5 જેટલી કાર અને બાઇકને ટક્કર મારી હોવાની ઘટના બની છે. નોંધનીય છે કે અમદાવાદના આંબલી ઇસ્કોન રોડ પર ફરી એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદમાં નબીરાએ આતંક વધી ગયું છે. બોપલમાં નશામાં ધૂત કાર ચાલક બેફામ બની કાર ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ નબીરાએ અન્ય વાહનોને પણ હડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના અત્યારે સીસીટીવી વિડીયો પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે ઓડી ચાલક નશામાં ધૂત હતો અને બેફામ ગાડી ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ કાર ચાલક નબીરાએ એક સાથે 5 જેટલી કારને ટક્કર મારી હતી, જેના કારણે લોકોની ભારે ભીડ જામી ગઈ હતી. જોકે અત્યારે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. વિગતો એવી પણ છે કે અમદાવાદના આંબલી બોપલ રોડ પર ટાટા શોરૂમ પાસે એક કાર ચાલકે 4 થી 5 વાહન ચાલકોને અડફેટે લીધા. ગુસ્સે થયેલા ટોળાએ કાર ચાલકને અધમુઓ કરી દીધો હતો. તો ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને આગામી 27 થી 29મી નવેમ્બર સુધી રાજ્યમાં વિવિધ કાર્યક્રમમાં ઉદય ભાનુ ઉપસ્થિત રહેશે. ઉપસ્થિતિ તો 28 નવેમ્બરના રોજ મુદ્રા ખાતેના અદાણી પોર્ટ ખાતે નોકરી દો નશા નહીં ના નાદ સાથે અદાણી પોર્ટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તાજેતરમાં જ ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ઉદય ભાનુ ચિમ્બની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે આ બાદ ગુજરાત રાજ્યના 3 દિવસના પ્રથમ વખત તેઓ પ્રવાસે આવી રહ્યા છે. 29મી સુધી તે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને તાલુકા જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો સાથે વિસ્તૃત કારોબારીમાં પણ ખાસ ઉપસ્થિત રહેશે અને આગામી યુવા કોંગ્રેસની કામગીરી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. અમારા ઓલ ઇન્ડિયાના નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચીપજી ને પ્રમુખ થયા એને 1 મહિનો થયો અને સૌથી પહેલું કેમ્પેન મુન્દ્રા ખાતે નોકરી દો નશા નહીં કેમ્પેન ની શરૂઆત હિન્દુસ્તાનની અંદર જો થઈ રહી હોય તો મુન્દ્રા ખાતે થાય છે. અને મુન્દ્રા ખાતે એટલા માટે કેમ કે આખા દેશની અંદર તો સૌથી વધુ ડ્રગ્સ છેલ્લા થોડા વર્ષોની અંદર જો પકડાણું હોય તો 50,000 કરોડ રૂપિયા કરતા પણ વધુ ડ્રગ્સ માત્ર કચ્છની અંદરથી અદાણી પોર્ટથી કે અલગ અલગ પોર્ટથી આ ડ્રગ્સ પકડાણું છે. અને સરકારની નીતિ ક્યાંક ઢીલી હોય, એજન્સીની નીતિ ક્યાંક ઢીલી હોય તો આની કોઈ તપાસ થઈ નથી કે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, ક્યાં જવાનું હતું અને માત્ર આ પોર્ટ ઉપર જ કેમ ઉતરે. તો અમારો જે વિરોધ છે કે નશા નહીં નોકરી દો અને સમગ્ર દેશની અંદર નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા પછી 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરતા હતા અને ભાજપ વાળાએ તો કચ્છની અંદર એવું પણ નામ આપ્યું કે સવાયા કચ્છી માંડું. તો આ કચ્છની ધરતી ઉપર ઓફિશિયલ આંકડો જો આપને આપું તો 2022ના બેરોજગારી. સાબરકાંઠાની વાત કરવામાં આવે તો હિંમતનગર કેનાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી 68 જેટલા કાચા મકાનના દબાણો દૂર કરવા માટે પાલિકાએ નોટિસ ફટકાર્યા બાદ અચાનક પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા હતા, જેના પગલે 68 જેટલા પરિવારોનો આશરો છીનવાયો હતો. જોકે જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા સમાહર્તાની રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરાઈ છે. સાબરકાંઠાના હિંમતનગર કેનાલ વિસ્તારમાં રિવરફ્રન્ટના ફેઝ 2ના બાંધકામની શરૂઆત કરતા પહેલા 68 જેટલા કાચા મકાનના દબાણ છેલ્લા કેટલાક વર્ષોથી યથાવત હતા, જે દૂર કરવા માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા વારંવાર રજૂઆત કરી. જોકે આજે નોટિસો આપીની મુદત વીતી થયા બાદ હિંમતનગર પાલિકા દ્વારા 70 જેટલા કાચા મકાન દૂર કરાયા હતા, જેમાં 100થી વધારે કર્મચારીઓ જેસીબી સહિતની સાધન સામગ્રી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દબાણો દૂર કરાયા. વારંવાર નોટિસ આપ્યા બાદ પણ સ્થિતિ યથાવત રહેતા આખરે દબાણો દૂર કરાયા છે. નગરપાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સિંચાઈ વિભાગ પાસેથી લીધેલ જમીન લો કોલેજ આગળ 70 જેટલા કાચા છાપરા ધરાવતા કિસ્સાઓ હતા. તેઓને આજથી 15 દિવસ પહેલાં આપણે લેખિતમાં નોટિસ આપેલી અને 1 અઠવાડિયા પહેલાં એમને આ જગ્યા ખાલી કરવા માટે પણ સૂચના કરેલ અને આજે 1 અઠવાડિયા પછી એમને સમય આપ્યા બાદ આજે તમામ દબાણો દૂર કરવામાં આવેલ છે. એ લોકોના મકાન અગાઉ કોઈ હતા, કોઈ જગ્યાએ મકાનો અગાઉ એ લોકોના આવાસ યોજનામાં અમુક મકાનો આપેલા જ છે એમને. હિંમતનગર નગરપાલિકાના કેનાલ ફ્રન્ટ પર આજે
વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે એ આપ જોઈ રહ્યા છો. છેલ્લા 60 વર્ષથી જે ગરીબ માણસો ઘરવિહોણા પરિવાર છે એ અહીંયા રહી રહ્યા છે. અત્યારે હાલ જે કેટલાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અત્યારે હાલ બેઘર કરી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકાને ભાજપની શાસક પક્ષની બેવડી નીતિ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે. ગરીબોના ઉપર તો એ લોકો બહુ બઢિયા સાબિત થાય છે, પરંતુ જે પોશ વિસ્તાર છે ત્યાં જેટલું બી બાળકો પાકું દબાણ થાય છે એ પાકું દબાણ દૂર કરવાની એમની તાકાત નથી. એટલે અમારી વિપક્ષની સ્પષ્ટપણે માંગ છે કે જે આ ગરીબ માણસો છે, નાના નાના છોકરાઓ છે, બીમાર છે, એમને વૈકલ્પિક વ્યવસ્થા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવીને આપવી જોઈએ, પછી જ અહીંયાથી હટાવવા જોઈએ. વાપીની વાત કરવામાં આવે તો લાઇટર બનાવતી કંપનીમાં આગની ઘટના સામે આવી હતી. દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી. સાગા સિટી વર્ક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગી હતી. 3 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જે બાદ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે અને આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા છે. જામનગરની વાત કરવામાં આવે તો એ નજીક દરેડ સ્થિત શિક્ષણ તાલીમ ભવનમાં વરસાદ દરમિયાન સરકારી પુસ્તકો પલળી જવાના પ્રકરણમાં તપાસના નામે રીતસર નાટક કરવામાં આવી રહ્યા છે. કારણ કે આ ચકચારી પ્રકરણમાં તપાસ સમિતિના કોઈક સભ્યએ તપાસની આખી ફાઇલ સાવચેતીપૂર્વક ગુમ કરી દીધા શંકા સાથે અનેક સવાલો ઉઠ્યા છે. બીજી બાજુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ ફાઇલ પૂર્તતા માટે BRC કોઓર્ડિનેટરને આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે આ સમગ્ર મામલે જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે વાત કરતા તેઓ જવાબ આપતા થોડા મૂંઝ્યા હોયા તેવું પણ લાગ્યું હતું. હાલ તો પુસ્તકો પલળ્યા અંગેની તપાસ ફાઇલ ગુમ થતા તેઓએ જણાવ્યું કે હાલ આ મામલે તપાસ સમિતિ પાસેથી લેખિત ખુલાસો પૂછવામાં આવ્યો છે. કોઈ કસૂરવાર હશે તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. આ તપાસની ફાઇલ તો તપાસ સમિતિ પાસે હોય પણ પરત આપવાની ના હોય, પરંતુ કોઈ કારણસર BRC કોઓર્ડિનેટરને આ ફાઇલ પરત કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે ગાંધીનગરથી સચિવશ્રીની સૂચના અનુસાર આ મામલે તટસ્થ તપાસના આદેશ અપાયા છે. આમ આ પ્રકરણ શિક્ષણ જગતમાં ચકચારી બન્યું છે. ફાઇલ જે છે એ BRC કોઓર્ડિનેટર દ્વારા સમિતિના સભ્યોને જ આપવામાં આવેલી હતી અને સમિતિના સભ્યોએ એ પુનઃ BRC કોઓર્ડિનેટરને પરત આપેલી છે. કોઈક ને કોઈક કારણોસર એ બાબતનો પણ લિખિત ખુલાસો છે એ સમિતિના સભ્ય પાસેથી આપણે માગ્યો છે. પણ સમગ્ર તપાસ જે છે એ અત્યારે શાસનાધિકારી અને અન્ય સમિતિના સભ્ય દ્વારા થઈ છે. ફાઇલ જે છે એ સામાન્ય રીતે કોઈ પણ સમિતિ પાસે પહોંચે તો એ પરત તો ન આપવાની હોય ડેફિનેટલી, પણ કોઈ કારણસર છે એ સમિતિના સભ્ય દ્વારા જ BRC કોઓર્ડિનેટરને પરત કરવામાં આવેલ છે. હાલ SSA ગાંધીનગર તરફથી પણ સૂચના છે સમગ્ર જે પણ મામલો અત્યારે છે એને પૂરતી તટસ્થતાથી જ તપાસ કરી એનો અહેવાલ સબમિટ કરવો અને જે પણ કસૂરવાર હોય એની સામે તાત્કાલિક પગલાં લેવાની સૂચના અત્યારે આપવામાં આવી છે માનનીય સચિવ શ્રી ગાંધીનગર દ્વારા. જિલ્લા શિક્ષણ સમિતિ એટલે કે અમારી ઓફિસમાં એ 4 સમિતિના સભ્યો જે છે એ સામાન્ય રીતે મિટિંગ કરતા હોય છે. સ્થળ 100% જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર છે, પણ ફાઇલ એમના સુધી પહોંચી છે એ બાબતે સરકારી કચેરીમાં કોઈ રેકોર્ડ જે છે એ સભ્યો નિયુક્ત કરવામાં આવેલા હતા માનનીય DPO સાહેબ દ્વારા. તેમાંના સભ્યો રજા ઉપર ગયેલા હોવાના કારણે તપાસમાં વિલંબ થયો અને ત્યારબાદ જેની ઉપર તપાસ સોંપવામાં આવી છે BRC કોઓર્ડિનેટર એ રજા પર હતા, એટલે સમય ખાસો એવો લાંબો થઈ ગયો છે અને માટે 7 દિવસનો અહેવાલ 7 દિવસમાં સોંપી શકાતો નથી. અત્યારે તપાસની અંદર BRC કોઓર્ડિનેટર પાસેથી નિવેદન અને આધારો મગાવેલા હતા. તે ફાઇલ આજે અચાનક DPO કચેરીમાં હતી નહીં અને બેન સુધી પહોંચી ગઈ હતી, તો જે આધાર હતો એ જ અચાનક ગાયબ થઈ જાય તો તપાસ કેના આધારે કરવી એક પહેલો પ્રશ્ન થાય. માટે તપાસ માટેનો કોઈ આધાર જ ત્યાં ઉપલબ્ધ ના હોય, માટે તપાસ આગળ વધી શકેલ નથી.
પાલનપુરની વાત કરવામાં આવે તો પંચશીલ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓનું ટોળું પાલિકા ધસી આવ્યું હતું અને પીવાના પાણીના મુદ્દે માટલા ફોડી ઝડપથી પાણી પૂરું પાડવાની માંગ કરી હતી. જોકે જેસીબીનું કામકાજ ચાલતું હોવાથી પાઇપો તૂટી હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે, જે સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવશે. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ પંચશીલ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓનું ટોળું સોમવારે પાલનપુર નગરપાલિકા ખાતે ધસી આવ્યું હતું. ગણેશપુરામાં પટેલોની સોસાયટી હો એ પોણી જાય ને એ કોઈ રાડ જ નથી. અમારે રાડ છે ને એવું કોઈ અમારે તપાસ કરવા સાહેબ પહેલાં કહી ગયા. અમે આવીને પહેલાં બી આ પૈસા અમારે હતી. અમારા સંગાતમાં બેન બી એક હતા અહીંયા, એમને બી અમને સાથ આપે તો કે પાણી ના તો પાછા આવજો, પણ આવશે કરીને અમે ના આવ્યા. એક દાડો પાણી આવ્યું, જોવા બી આવ્યા કે હા પાણી નથી આવતું. થોડો દિવસ પાણી આપ્યું, પછી પાણી ના આપ્યું અમને. બરોબર, પટેલ સોસાયટી પાણી ફૂલ આવે, કારણ મોટર મેળતા જ નહીં. અમે મોટર મેં કહું તોય મારે પાણી નથી આવતું. તમે આ લેવા તો અહીં જોઈ લો કે અમારા સોસાયટીમાં કેટલું પાણી આવે, ટોકા કેટલા ખાલે છીએ. મીરાબેન છે, ગણેશપુરા પંચશીલ સોસાયટીથી આવીએ છીએ. અમારે કાયમીની છેલ્લા 3 વર્ષથી અમારે પાણીની રાડ છે. પાણી બિલકુલ છોડતો નથી. જે પાણી છોડવાવાળો છે એ દારૂ પીને પેલા બાજુમાં અડ્ડો છે એ પડી. પંચશીલ સોસાયટી જનતાનગર બોર એ સાઈડ બી પાણી નહીં આવતું. વોર્ડ નંબર 11 અમારે પાણીની બહુ તંગી, અમારા ટોકો ખાલી પડ્યો અહીં. પછી આ શું કહેવાય, પેલો પાણી છોડવાળો રહ્યો ને એ દારૂ પીને ઊંઘી રહે, પાણી છોડતો નહીં. અમે કેટલા ફોન કરી થાકી જાઓ અને 300 રૂપિયાના ટેન્કરને ખાઓ કે કોઈ કોતરે અમારે. આજે પંચશીલ સોસાયટીના રહીશો દ્વારા પાણીની રજૂઆત કરવામાં આવેલ છે. અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 103 અને GPS 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો. 24 તારીખ સવારે 8 વાગ્યાના મોડાસા ગામના રાવડવાસા રિક્ષા મૂકવાની બાબતે બોલાચાલી થતા ઉપગ્રહ બનાવ બનતા વિષ્ણુભાઈ તરફથી ઉપરાંત લઈને આવેલ અન્ય 3-4 ઇસમો ધસી આવ્યા હતા અને મરણ જનાર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આપને જણાવી દઈએ કે તે પહેલા કંઈક સમજે પહેલા ફરિયાદી અને તેમના ફરિયાદીના સગા ઉપર તે લોકોએ હથિયારો સાથે તૂટી પડ્યા હતા, જેમાં લોખંડની પાઇપ, મોટા લાકડાના દંડા અને છરી જેવા તીક્ષ્ણ હથિયારોથી ફરિયાદી ઉપર તૂટી પડ્યા હતા. પોલીસ દ્વારા સદંતર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યાનું મુખ્ય કારણ શું છે તેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 103(1) અન્ય કલમો તથા GP એક્ટ 135 મુજબ એક ગુનો નોંધવામાં આવેલો છે. આમાં જાણ થયેલ કે 24 તારીખે સવારે 8 વાગ્યાના સુમારે મોડાસર ગામના રાવળવાસમાં રિક્ષા મૂકવાની બાબતમાં 2 આરોપી અને ફરિયાદીની રિક્ષા એકબીજાને અડી ગયેલી અને એમાંથી બોલાચાલી થઈ ગયેલી અને બંને પક્ષે બોલાચાલી ખૂબ વધી ગયેલી. આ દરમિયાન જે આરોપી છે વિષ્ણુભાઈ વગેરે એમના તરફથી ઉપરાણો લઈને અન્ય 6-7 જણ પણ ધસી આવેલા અને ફરિયાદી તથા સાહેબ જે મરણ જનાર છે એમના તથા એમના કુટુંબીજનો પર હુમલો કરવામાં આવેલો. મુખ્યત્વે આ હુમલામાં લોખંડની પાઇપ, મોટા દંડા, લાકડી અને આની સાથે સાથે છરી વાપરવાની પણ વિગતો સામે આવેલી છે. આ અનુસંધાને જે વધુ આમાં જાણવા મળેલું છે તે તથ્ય મુજબ જે મરણ જનાર જીલુભાઈ છે તેમનો દીકરો છે ફરિયાદી ભરતભાઈ ઉર્ફે વગો, સન ઓફ જીલુભાઈ ચીકાભાઈ, એ મોડાસા ગામના રાવળવાસમાં રહે છે. ત્યાં એમની રિક્ષા પડેલી હતી અને એની નજીકથી વિષ્ણુભાઈની રિક્ષા લઈ જતા તે દરમિયાન રિક્ષા એકબીજાને અડી ગઈ હતી. આ બાબતે જે ઝઘડો થયો હતો એમાં આરોપી વિષ્ણુનું ઉપરાણું લઈને રેશમબેન, પછી ધમાભાઈ, ગોવિંદભાઈ, એમની સાથેના અનેક બીજા વિક્રમભાઈ, ધમાભાઈ વગેરે ધસી આવેલા હતા અને આ દરમિયાન જે ઝપાઝપી થઈ તેમાં જીલુભાઈ જે છે મરણ જનાર, જે એક સમયે રંગીલા રાજકોટ તરીકે ઓળખાતું રાજકોટ શહેર રંગીલા રાજકોટની જગ્યાએ ક્રાઇમ રાજકોટ શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે. કારણ કે દિવસે ને દિવસે રાજકોટ શહેરમાં ચોરી, લૂંટ, હત્યા અને મારામારીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ બપોરના સમયે રાજકોટના જૂના કોર્ટ બિલ્ડિંગ નજીક જાહેરમાં મારામારી કરતા 2 યુવકોનો વિડીયો સામે આવ્યો હતો. જે બાદ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. વાયુ વેગે અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે જાહેર રસ્તા પર મારામારી કરતા બંને યુવકોના વિડીયો એક યુવક પોલીસ છે અને રાજકોટ શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. ત્યારે હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે.
ધોરાજી શહેર જાણે સમસ્યાઓનું હબ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટીદારનું શાસન છે. છેલ્લા 2 વર્ષથી ધોરાજી નગરપાલિકામાં વહીવટીદારનું શાસન છે અને વહીવટીદારના શાસનમાં જાણે ધોરાજી શહેર સમસ્યાઓનું હબ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરની જે ક્યાંક શહેરમાં પૂરતા પ્રમાણમાં સફાઈ થતી નથી. સમગ્ર શહેરની અંદર ગંદકીના ગંધ છે, ખટકાયા છે. શહેર પરની અંદરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઢગલા જોવા મળી રહ્યા છે અને આ પ્રતિબંધિત પ્લાસ્ટિક ખાવાને કારણે પશુઓના પણ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હોવાનું બનાવો સામે આવી રહ્યા છે. ગંદકીને કારણે શહેરની અંદરમાં રોગચાળો વેકર્યો હોય એવું પણ સ્થાનિકોનો આક્ષેપ છે. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસના મિત્રો જે કાંઈ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ કરી રહ્યા છે એ બેબુનિયાદ છે અને પાયાવિહોણા છે. કોન્ટ્રાક્ટ જે હોય છે એને સરકારશ્રી દ્વારા, નગરપાલિકા દ્વારા નિયમ મુજબ કોન્ટ્રાક્ટ આપે છે. તે ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય એવું કોઈ હોતું નથી. કોન્ટ્રાક્ટ રીતે કામ કરતા હોય છે અને આ આક્ષેપો કરે છે, ખોટી વાત છે. પરંતુ મારા મિત્ર કોંગ્રેસને એટલું જ કહેવાનું છે કે ધોરાજીમાં જે કંઈ સફાઈ ન થતી હોય તો તે બાબતે આપણે ઉચ્ચ અધિકારીઓને યોગ્ય રજૂઆત કરવાની હોય છે અને રજૂઆત કરવાથી આપણું જો ધોરાજી શહેરનું કામ. કટુડા ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોએ ધારાસભ્ય અને કલેક્ટરને રજૂઆત કરી છતાં પણ કોઈ પરિસ્થિતિ ના બદલાઈ હોવાનો આક્ષેપ છે. નર્મદાની કેનાલ ઉપર 2 કર્મચારીઓની નોકરી મૂકવામાં આવી છે છતાં પણ નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોના ઘઉં, વિયારણી, અજમો સહિતના પાકના વાવેતરને વ્યાપક નુકસાન પામ્યું છે. કેનાલો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે અભિશાપરૂપ બની છે. તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ પણ ઉઠી છે. બેદરકારી દાખવનાર કર્મચારીઓ ઉપર પગલાં ભરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે. ઝાલા જયદીપસિંહ બલવંતસિંહ, હું મારા કાકાનું ખેતર છે, બરાબર. આ 6ઠી વખત ઓવરફ્લો થયું છે અને આ રાત્રે જે છે ને એ રાત્રે જ પાણી મતલબ કેનાલ વધારે દબાય ઓલું કરે એમાં ઓવરફ્લો થાય વધારે અને ચોમાસું પાક તો લઈ નથી શકતા પાણી ભરતના લીધે અને શિયાળુ ને ઉનાળુ પાક આવી રીતના કેનાલ ઓવરફ્લો કરીને બગડે છે. એટલે અમારી માંગ એટલી જ છે કે ભાઈ અમને વળતર આપો અને આનું મેન્ટેનન્સ કમ્પ્લીટ બરાબર રાખો, બરાબર. અને આ કોઈ આયાત યદુના ઝાડના 6 વર્ષ જેવું થઈ ગયું, આમાં કોઈ પેદાશ આવતી જ નથી. દર વર્ષે ફેલ જ હોય છે. પોરે ઓવરફ્લો, ઓણે ઓવરફ્લો, બરાબર. ચોમાસું પાક તો આવતો નથી આમ થઈ કેમ કે પાણીનો ફરજ છે અને આ કેનાલના લીધે કઈ વળતર, આનું બી ટાઈમસર અમને વળતર મળે અને આ પેલા રિપેરિંગ કામ થાય અને પછી અમને પેલા વળતર મળી જાય, બરાબર. વતની છું અને અમારું ખેતર છે અહીંયા કટુડા રેલવે ફાટકની બાજુમાં અને આજ રાતે લગભગ 2 વાગ્યા પછી કેનાલ ઓવરફ્લો થઈ છે. અણિંદાવાળી બ્રાન્ચ અને મારા ખેતર હોવાથી જાય છે. આ 6ઠી વખત ઓવરફ્લો થઈ છે. સાહેબો પણ આવી જાય છે, ડેપ્યુટી કલેક્ટર સુધી આવી ગયેલા છે. અહીંયા લકુડા વાળાએ અરજી કરેલી. જસદણ સેવા સદન ખાતે ઈ-કેવાયસી કરાવવા માટે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. સર્વર ડાઉન હોવાના કારણે લોકો હેરાન પરેશાન છે. વહેલી સવારથી જ આધાર અને ઈ-કેવાયસી માટે લાંબી લાઈનો લાગી છે. રેશન કાર્ડના લાભ માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. ઈ-કેવાયસી સબમિટ કરવા માટે મહિલા પુરુષ કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસથી લોકો કેવાયસી કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. સર્વર ડાઉનના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો તંત્ર દ્વારા સર્વરની સમસ્યાનો તાત્કાલિક હલ કરે તેવી પણ લોકોમાં એક માંગ છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહીને ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.